તળાજા શહેરમાં તડામાર તૈયારીઓ બાદ આજે વારાહી મંદિર ખાતેથી ભગવાનની શોભાયાત્રા નીકળી। તળાજા શહેર અને દરેક ગામડાઓમાં જન્માષ્ટમીની ઉજવણીને લઈ ઉત્સાહ જોવા મળેલ। ભક્તોમાં વધુ ઉત્સાહ અને ઉમંગ ફેલાય તે માટે કૃષ્ણ ભક્તો દ્વારા છેલ્લા 15 દિવસથી તૈયારીઓ ચાલી રહી હતી, જેને લઈ મુખ્ય બજારમાં કેસરી દંડ ધ્વજાઓ ફરકી રહી છે। રોશની સાથે કટઆઉટ અને બેનરો લગાવવામાં આવ્યા। વખતે પ્રથમ વખત પંચમહાલના આદિવાસીઓની મંડળી આદિવાસી નૃત્ય સાથે કરતબ રથયાત્રાના રૂટ પર દેખાડી હતી। ભાવનગર જિલ્લામાં તળાજા ખાતે પ્રથમ વખત આદિવાસી નૃત્ય મંડળીને બોલાવાઈ હતી। યાત્રાના રૂટ પર ઠેર ઠેર પ્રસાદ, પાણી, શરબત સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે હિન્દુ મુસ્લિમ કોમી એકતાના દર્શન પણ થયા હતા। સૌથી વધુ અહીં 151 મટુકીઓ બાંધવામાં આવે છે। તેમજ તળાજા શહેરના વાવચોક ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ અને આઝાદ ગ્રુપ, અયુબ મલિકની આગેવાનીમાં ખજૂર દૂધ અને ઠંડા પાણીનું વિતરણ કરાયું હતું। તળાજા શહેરમાં શાંતિમય વાતાવરણ વચ્ચે શોભાયાત્રા યોજાઈ અને ટ્રાફિક સમસ્યા ઊભી ન થાય તેવા હેતુ સાથે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણા, પીએસઆઈ મકવાણા, જીઆરડી સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, પોલીસ જવાનો દ્વારા તળાજા શહેરના જુદા જુદા મુખ્ય વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। જો કે ધીમીધારે વરસાદ સતત શરૂ રહ્યો હતો તેમ છતાં પણ પોલીસ જવાનો સતત ખડેપગે ફરજ બજાવતા જોવા મળ્યા હતા। રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ।